वदनं कमलं नयनं कमलं सुरभि संयुक्तं जीवन अमलं हृदयं कमलं वरदहस्तकमलं सद्गुणश्रीयुतं चरणकमलं सद्गुणश्रीयुतं चरणकमलम्। अनंत दर्शनी त्रिलोकीनाथ तीर्थंकर परमात्मा श्रवण भगवान महावीर स्वामीना श्री चरणों में अपनी सभी भावना मारा तमारा अनंत अनंत उपकारी सर्व गुरु भगवंतोना श्री चरणों में अपनी सभी भावना पूज्यवरा गुरुनी मैया पूज्य श्री मुक्ताबाई महासती जीना श्री चरणों में अपनी सौनी भावना अनंत ज्ञानी पुरुषोए जगतवासी जीवोना आत्मकल्याण माटे शास्त्रोनी प्ररूपणा करी। शास्त्रना प्रत्येक शब्दों ज्ञानीओए अनंत अनंत भावो कर्या जे भावोनो आधार ने विश्वमांथी अनंता जीवो मोक्षना सुखोने पामी गया छे, वर्तमाने पामी रह्या छे, आगामी काळमां पण मोक्षगामी जीवो बनशे। ज्ञानीओ फरमावे छे कि आखुं ए जगत एमना मार्गदर्शकना आधारे आगळ थपी रही छे। कोना आधारे? मार्गदर्शक बहु मजानो शब्द छे। जीवननो पण एक राह होय छे। जीवननो पण कई न कई मार्ग होय छे अने मार्ग पर चालवू तो पोताने ज पड़े, परंतु ए मार्ग चिंधनारा मार्गे चढ़ावनारा मळवा बहु ज दुर्लभ छे। भारतीय आर्य संस्कृति में वर्षोथी कहो के पहलेथी एक गुरु शिष्यनी परंपरा चाली छे। परंपराथी आपणे जोता आवीए तो पुराना काळमां पण आश्रम व्यवस्थाओ हती। कई व्यवस्था? आश्रम व्यवस्था ज्यां गुरुकुल एने कही सकीए। त्यां कोण भणवा जता? राजकुमारो पण जाय, श्रेष्ठी पुत्रो पण जाय, सामान्य जन समाजना बाळको पण जाय। त्यां ऊंच नीचनो भेद ना होय। त्यां श्रीमंताई के गरीबाईनो भेद ना होय। अभ्यास करावनारा जे गुरुजनो होय
પોતાના જ્ઞાનનો સર્વ નિચોડ કોને આપી દે? જો ગુરુ એમ વિચારે કે મારી પાસે જે જ્ઞાન છે, જે સમજણ છે, જે શાસ્ત્રોનું અવગાહન મેં કર્યું છે, આ બધું જ હું મારા શિષ્યોને આપી દઈશ તો મારી પાસે શું બચશે? હે, ગુરુ આવું વિચારે ખરા? અને અગર આવું વિચારે તો એ ગુરુ કોઈ ખરા? હે, નહીં. અને જનરલી નિયમ તો એવો જ છે કે વિદ્યા વાપરતા વધે, ઘટે કે વધે? અમે શ્રમણી વિદ્યાપીઠમાં, આપણી સામે જ છે, બધાને ખબર છે, 5 વર્ષ ભણ્યા છીએ. એ 5 વર્ષ દરમિયાન અમારા પંડિતોએ અમને શું શું શીખવ્યું હશે? તે વખતના કોર્સ પણ જરા વધારે હતા. અભ્યાસક્રમના જે પુસ્તકો હતા એ પણ ઘણા વધારે હતા. અત્યારનો આપણે અભ્યાસક્રમ જોઈએ તો એનું પણ કારણ હોય, તે વખતે દિગ્ગજ પંડિતો હતા. અભ્યાસક્રમ વધારે હોય તો એમને શીખવનારા પણ એવા જ હોવા જોઈએ. આપણે વિચારી રહ્યા છે કે ગુરુ શું આપે? ગુરુ જ્ઞાન તો આપે. ક્યારથી શરૂઆત કરે? આપણે જ્યારે સ્કૂલમાં ભણ્યા હોય ત્યારે ક ખ ગ ઘ થી શરૂઆત થાય. આવા ધાર્મિક ક્ષેત્રોમાં જઈએ તો ધર્મના પ્રારંભિક અભ્યાસથી આપણા જીવનની શરૂઆત થાય. પંડિતો તો ભણાવતા હતા, પણ મને યાદ આવે છે આપણા જ સંઘના વર્ષો પર્યંત જેઓ પ્રમુખ સ્થાને રહ્યા એ વ્રજલાલ કપૂરચંદ ગાંધી, બધા જ ઓળખો છો. એમણે પણ અમને અભ્યાસ કરાવ્યો છે. પ્રારંભમાં જ હજુ તો અમે 5 બહેનો આવ્યા હતા. કેટલા? અને એ જ્યારે ભણવાની શરૂઆત કરી ત્યારે વજુભાઈ આવીને કહે, પાંચેયને બોલાવીને, કે તમે ઠોકડા કેટલા કર્યા છે? કારણ કે અભ્યાસક્રમમાં ઠોકડાઓ ન હતા. અને અમે વૈરાગ્ય અવસ્થામાં જે કંઈ ભણ્યા હોઈએ એમ 5 જણાએ અલગ કહ્યું કે અમે આટલા ઠોકડા કર્યા છે, આટલા અધ્યયન કર્યા છે, 10 વૈકાલિકની કોઈએ શરૂઆત કરી છે. ત્યારે વજુભાઈએ કહ્યું કે તમે 5 અમુક સમય નક્કી કરી લો, હું તમને ઠોકડા ભણાવીશ. અને પ્રારંભિક સર્વ ઠોકડાઓનું અધ્યયન અમને શ્રી વજુભાઈએ કરાવ્યું હતું. એ અમારા ગુરુસ્થાને કહેવાય કે ના કહેવાય? જરૂર કહેવાય. જે પાયો નાખી દે, જે પ્રારંભ કરી દે. અને અમારો અભ્યાસક્રમ આગળ વધતા 5 વર્ષ ચાલ્યો. ઘણા પંડિતો અને ભણાવનારા પંડિતો પણ એવા દિગ્ગજ હતા. આપણા રત્ન ચિંતામણી સ્કૂલના યશોદાબેન પટેલ, એમણે પણ અમને ભાષાઓના પ્રારંભથી શરૂઆત કરીને બધું સાહિત્ય ભણાવ્યું છે. આજે હું વિદ્યાપીઠને એટલા માટે યાદ કરું છું
કે આજે અમારા ગુરુની મૈયા પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજીની પુણ્યતિથિનો દિવસ છે. 5 વર્ષ પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી અને અપૂર્વ શ્રુત આરાધિકા પૂજ્ય લીલમબાઈ મહાસતીજી આખા એક ગ્રુપ સાથે વિદ્યાપીઠમાં ભણ્યા છે. 25 થાણાને સાથે લઈને આવ્યા હતા. હું એમ કહી શકું કે વૈરાગ્ય કાળમાં એક સાથે 25 થાણાની વચ્ચે અમારે 25 વૈરાગીઓને રહેવાનું હતું. અમારું ઘડતર એ બધા જ સાધ્વીજીઓએ કર્યું હોય. સમયે સમયે અમને પણ સમજાવ્યા હોય, સમયે સમયે અમને પણ શિખામણો આપી હોય. પણ એમાં શિરમોર હતા અમારા મુક્ત લીલમ ગુરુણી દેવ. અને એ પૂજ્યવરાને આજે યાદ કરીએ તો અમારા રોમરાય ખડા થઈ જાય છે. તમે બધાએ એમને જોયા પણ છે, એમને સાંભળ્યા પણ છે, એમના દર્શન પણ કર્યા છે, એમના સ્વભાવનો પરિચય પણ આપને બધાને હશે. પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી ધારી ગામના હે. એમના માતા પિતા ધારીમાં વસતા હતા અને જેમ જેમ એમનો અભ્યાસક્રમ આગળ વધતો ગયો એમને સદગુરુઓનો સંયોગ પણ થતો ગયો. ધારી ગામ એવું છે, ઘણાને પરિચય હશે કે નહીં પણ હોય, તે વખતે 125 થી 150 સ્થાનકવાસીના ઘરો હતા અને ગુરુ મહારાજ પ્રાણલાલજી મહારાજ એમનું એક ક્ષેત્ર ગણાય અને તપ સમ્રાટ ગુરુદેવની ત્યાં છત્ર છાયા. પૂજ્યવરાને પ્રાણ ગુરુનો પહેલો સંયોગ થયો. તે વખતમાં અમારા દાદી ગુરુણી હતા પૂજ્ય અંબાબાઈ મહાસતીજી અને પૂજ્ય ફૂલકુંવરબાઈ મહાસતીજી. અમને પૂજ્યવરા ઘણી વાર કહેતા કે એ ગુરુની મૈયાએ અમને જે જ્ઞાન, જે સંસ્કારો, જે સારું જીવનની સર્વ ક્રિયા અનુષ્ઠાનો શીખવ્યા છે એ આજે ધીમે ધીમે કરતા લુપ્ત થતા જાય છે. એ કેવા હશે એ તો અમે પણ જોયા નથી. અંબાબાઈ સ્વામીની કે ફૂલકુંવરબાઈ સ્વામીની જોયા નથી, પણ ગુરુની મૈયા પાસેથી આવી ઘણી બધી વાતો સાંભળી હતી. અમે જ્યારે વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે એક સાથે 25 સાધ્વીજીઓ. તમને બધાને ખબર હશે કે એમાં પણ અમારા પૂજ્ય હસુમતીબાઈ મહાસતીજી દર વર્ષે પ્રથમ આવે. કહેવાનો આશય એ છે કે કેવા દિગ્ગજ પંડિતો પાસે ભણીને એમણે કેવું શાસ્ત્ર જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું અને પૂજ્યવરાની એવી છત્ર છાયા કે કોઈને કાંઈ પણ તકલીફ હોય તો અમારા અપૂર્વ શ્રુત આરાધિકા લીલમબાઈ મહાસતીજી પાસે ન જાય. કોની પાસે જાય? હા, જ્ઞાનનો ખજાનો લીલમબાઈ મહાસતીજી પાસે. અરે એટલું જ નહીં, જાણે કે જીવંત આગમ હોય એવું તો એમનું જીવન હતું.
અને એટલા માટે જ પૂજ્યવરા પાસે જઈને એમના મનની કોઈ પણ વાતો હોય તો કોને કરે? પૂજ્યવરાને કરે. અને એમની દીર્ઘ દ્રષ્ટિ એવી સરસ, કહો કે આત્મીયતા એટલી, વાત્સલ્ય એટલું, એમને એવા ભેદ ના હોય કે આ અન્ય સંપ્રદાયના સાધ્વીજી છે કે મારી પોતાની શિષ્યાઓ છે. આવા ભેદભાવ વિના અત્યંત વાત્સલ્ય સાથે સૌને ભણવામાં અનુકૂળતા રહે એવા એ સુગમતાના સૌને પાઠો ભણાવે કે અરસપરસ મળીને તમારે સ્વાધ્યાયો કરવી, પાઠ લેવા, પંડિતો પાસે ભણવું. આ કાળમાં ગુરુજનો તો મળે જ છે, પરંતુ અમે જ્યારે પૂજ્યવરાને યાદ કરીએ ત્યારે એમ થાય કે અમે બહુ સદભાગી છીએ. કેવા છીએ? કે આવા ગુરુ તરીકે, ઘડવૈયા તરીકે અમને પૂજ્યવરા મળ્યા. એમણે પોતાના જીવનનું ઘડતર પણ કેવું કરેલું! તપ અને ત્યાગમાં એમનો પહેલો નંબર હોય ને હોય જ. સમૂહ ચોમાસું જ્યારે રાજકોટ મુકામે હતું, એમની ઉંમર તો 92ની સાલમાં, આજથી 32 વર્ષ થઈ ગયા હોય, 25 અને 8 33 વર્ષ થયા હોય, ત્યારે એમણે માસ ખમણ કરેલું. એમના બેન સુમનબાઈ મહાસતીજીએ પણ તે વખતે માસ ખમણ કરેલું. અમારા રૂપલબાઈએ પણ કરેલું અને અનુમતિબાઈ મહાસતીજીએ પણ કરેલું. 72 થાણા એક જગ્યાએ અને રાજકોટમાં આસપાસમાં કેટલા થાણા, એમ મળીને 92ની સાલ અને 92 માસ હતી. આખું માંડલું હોય ત્યારે અન્ય ગ્રુપના જે મહાસતીજી આવે, તક્ષસમ્રાટ તે વખતે વાંચણી આપતા હોય, દરેક ઉપાશ્રયથી મહાસતીજીઓ આવે અને વાંચણી પૂર્ણ થાય જે દિવસે તક્ષસમ્રાટ એમ કહે કે આજની ગોચરી અહીં વાપરીને જવાનું છે, પછી કોઈ મહાસતીજી એની વાતનો અનાદર ન કરે. મારે તો એ કહેવું છે કે અમે એવા ભાગ્યશાળી છીએ કે 92 થાણા વચ્ચે રહેવાનું અમને સૌભાગ્ય મળ્યું છે. એ આવનારા દરેક મહાસતીજીઓ કહે, લીલમબાઈ મહાસતીજી, મુક્તાબાઈ મહાસતીજી, તમારી ચેલીઓ તો કેમ કામ કરે છે? 92 થાણાનું આખું માંડલું 1 કલાકમાં પૂર્ણ થઈ જાય છે. હા, આ બધી કેળવણી કોણે આપી હોય? માંડલું તો સમજે ને. ભોજન સમારંભ ગોળાકારમાં બેસીને સર્વ સાધ્વીજીઓ કરતા હોય, એને માંડલું કહેવાય. એ બધાને તો ખબર છે. પંગત કહો. તમારી લાઈન હોય, અમારે ગોળાકારમાં બેસવાનું હોય. આટલો મોટો હોલ હોય તો મોટું માંડલું થઈ શકે. અને સરદારનગરમાં અમે હતા, કહેવાનો આશય, સમૂહમાં જેમને રહેવાનું મળે એમનું ઘડતર વધારે થાય કે ના થાય? અત્યારે પણ તમારા વિભક્ત કુટુંબમાં રહેતા હોય, પતિ પત્ની હોય, 2 બાળકો હોય, આસપાસમાં બીજા કોઈ જ ના હોય, એનું ઘડતર કેવું થાય? અને તમારા ઘરમાં 2 કે 3 વવારુઓ સાથે રહેતા હોય, એના દરેકના બાળકો હોય, એનું ઘડતર કેવું થાય? તો તે વખતમાં સાથે રહેવાનું બન્યું.
શરૂઆત થઈ શ્રમણી વિદ્યાપીઠથી, ત્યારે તો અમે વૈરાગી હતા, એટલે બહુ સાધુપણાની તો ખબર ના પડે, પણ આખા એ જીવનને કેવું બનાવવું એવા સંસ્કારો તો દરેક સાધ્વીજી પાસેથી મળે. આમ કરાય કે આમ ના કરાય એવું તો દરેકે શીખવ્યું હોય. સરદારનગરના સમૂહ ચાતુર્માસમાં ઘણું શીખવા મળી ગયું. ગુરુણીની છત્ર છાયા, પૂજ્યવરા, સૌમ્ય મૂર્તિ, જેમણે જેમણે જોયા છે, દર્શન કર્યા છે, બધાને ખબર હશે. કોઈ દિવસ અમને યાદ નથી કે મોટા સ્વામી અમારા પર ખીજાયા હોય. સમજાવીને બધું જ કહે, કહેવા લાયક બધું જ કહ્યું હોય, પરંતુ ખીજાવાનું ના હોય. મમતા અને વાત્સલ્યની એ મૂર્તિ હતા. અમારા સાહેબજીને એકવાર મન થયું કે પૂજ્યવરાને આપણે કોઈ ઉપનામ આપીએ, વિશેષણ આપીએ, અને એ તો કૃત નિશ્ચય હતા. અમારા નીલમભાઈ મહાસતીજી પણ મનમાં જે વિચારે, પ્રાય એના પુણ્ય પણ એવા હતા કે બધાનો સાથ સહયોગ એમાં મળી જ જાય. એ જ્યારે દેશમાં ધારી બિરાજતા હતા અને મનમાં વિચાર આવ્યો કે આપણે કંઈક વિશેષણથી મોટા સ્વામીને બોલાવવા, અને અમે બધા હજી પણ અમારા મોઢામાં પૂજ્યવરા તો અત્યારે સભામાં હોઈએ ત્યારે બોલીએ, બાકી મોટા સ્વામી જ બોલ્યા છીએ અને નીલમભાઈ સ્વામીને માત્ર સ્વામી કહ્યા છે. તમને ખબર છે, ભગવાન મહાવીરને 2 માતા હતા. અમારે 2 ગુરુણી હતા. હા, અને અમે એક સાથે પૂજ્યવરાના અને નીલમભાઈ મહાસતીજીના આ શિષ્યાઓને પેલા શિષ્યાઓ એવો અમે ક્યારેય ભેદ પણ કર્યો નથી, ભેદ કરવાનો જ નથી. અમારા એ 2 ગુરુણી મયાની છત્ર છાયામાં અમને રહેવા મળ્યું છે. આવા પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી અને નીલમભાઈ મહાસતીજીની છત્ર છાયામાં તપ સમ્રાટ ગુરુદેવે વડિયા મુકામે એક સમૂહ ચાતુર્માસ કરાવ્યું. જુઓ, સમૂહની કેટલી તાકાત હોય છે. તમે બધા પેલી કથા પણ જાણતા હશો કે ઝાડુની એક એક સળી હોય તો તૂટી જાય, અને એ બધી સળીઓને એકત્ર કરીને બાંધી દેવામાં આવે તો ઝાડુ તરીકે એ કેટલું કામ આપે. અમારે પ્રારંભના વર્ષોમાં સમૂહમાં ચાતુર્માસ થયા છે. વડિયા મુકામે તપ સમ્રાટ ગુરુદેવે એક સાથે અમને બધાને રાખ્યા હતા. પોતે જ વાંચણી આપે, અને ઉપરાંતમાં બપોરનો સમય હોય ત્યારે સાહેબજી વાંચણી આપે. એમ કરતા અભ્યાસક્રમમાં પણ અમને વધારે આગળ વધારવાનો એ જ ગુરુની મૈયાએ પ્રયાસ કર્યો હતો. આવા પૂજ્યવરાને યાદ કરું છું ત્યારે એમના આ સ્મૃતિ દિન નિમિત્તે આપણને મનમાં થાય કે આપણે તો માત્ર એમના ઉપકારોના ભાર નીચે દબાયેલા જ છીએ. આપણે શું કરીએ છીએ? એમના ઉપકારનો બદલો વાળવાનું કામ આપણાથી તો કંઈ જ થયું નથી. આવા વિચારે ચડીએ તો એમ થાય કે ગુરુજનોના ઉપકાર નીચે પણ આપણને એક તૈયાર થવાનો ચાન્સ મળ્યો, અને એમણે જે શીખવ્યું છે એ આપણે
લોકોને શીખવાડીએ ઉપદેશના માધ્યમથી, જ્ઞાનના માધ્યમથી, તો આપણે યત્કિંચિત એમના ઋણમાંથી મુક્ત થઈ શકીએ. પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી એમણે આખા જીવન દરમિયાન ઓલા 8મનો વર્ષી તપ કર્યું, 6ઠનો વર્ષી તપ કર્યું, એકાંતર ઉપવાસના 2 વર્ષી તપ કર્યા, કળશ તપ કર્યો, 2 માસ ખમણ કર્યા, 16 તો પ્રાય એમને ઘણીવાર હોય એવું સાંભળ્યું છે. અને એ સિવાય 98 વગેરે તપ પણ કરે, સીધી તપ પણ કરે. એમના જીવનમાં તપશ્ચર્યા પણ હતી. સાથોસાથ એમણે પોતાના ગુરુજનોને કેવો સંતોષ પમાડ્યો હતો. એ સેવાભાવી કહેવાતા. એમણે પૂજ્ય અંબાબાઈ મહાસતીજી અને પૂજ્ય ફૂલપુરબાઈ મહાસતીજીની સેવા દ્વારા એટલા આશીર્વાદ મેળવ્યા કે જેમના કારણે અત્યારે એમનો આખો એ પરિવાર, અમે ઘણા થાણા છીએ, તમને બધાને ખબર છે, ગણાવવાની કાંઈ જરૂર તો લાગતી નથી. પણ આ 75-80 થાણાઓ જેમને શિષ્યા તરીકે મળ્યા હોય અને એમનું હેન્ડલિંગ બરાબર કર્યું હોય, એ ગુરુણીની પાત્રતા કેટલી હશે આપણે વર્ણવવા ધારીએ તો 2-4 શબ્દોમાં કહીએ. સમયે સમયે એમના સહવાસમાં સાથે રહીને જે વસ્તુઓ જાણવા મળી હોય, બનવા યોગ છે, એ વસ્તુઓ શાસ્ત્રમાં પણ ના હોય. ના હોય ને. ઘણી વાર એવું બને કે આપણને વિચાર આવે કે શાસ્ત્રમાં ન હોય એવી શીખો પણ અમને ગુરુની મૈયાએ આપી છે. આને કહેવાય છે ગુરુગમ. ગુરુગમ શબ્દ તમે સાંભળ્યો હશે. ગુરુગમ પેલા આગમથી પણ આગળ છે. આગમોનું એમણે જે દોહન કર્યું હોય, આગમોને એમણે જે પચાવ્યા હોય, સાંભળ્યા હોય, વાંચ્યા હોય, વિચાર્યા હોય અને આગમનું મનોમંથન કર્યું હોય, એના આધારે એના આત્મામાંથી જે જ્ઞાન પ્રગટ્યું હોય, એ જ્ઞાન જ્યારે શિષ્યોને આપે ત્યારે એને ગુરુગમ કહેવાય છે. જુઓ, ગમ શબ્દ બંનેમાં છે, આગમ અને ગુરુગમ. આગમનું જ્ઞાન ગહન છે, એમને આપણે જાણીએ જેટલું વિચારીએ એટલું ઓછું છે. પરંતુ ગુરુગમ કોને કહેવાય? કે જેમ આપણા સમાજમાં કહેવાય કે કોઈને પાથીએ તેલ નાખી, અમને અમારા ગુરુજનોએ વાળે તેલ નાખ્યું છે. સમજી ગયા? એનો અર્થ શું થયો? કે નાની નાની શિખામણો આપીને પણ એમણે જીવનનું ઘડતર કર્યું છે. આજે યાદ આવે એ બંને ઘડવૈયા કે જેમણે અમારી સાર સંભાળ લીધી છે, અમને વાત્સલ્ય પણ આપ્યું છે. અને જેમ પેલો કુંભાર ઘડો બનાવતો હોય, ઉપર કદાચ લાગે કે એ ટપલા મારે છે, અંદરમાં એનો એક હાથ સમાયેલો હોય. ગુરુ ઘડતર કેવું કરે? વાત્સલ્ય સભર એમનું ઘડતર. એ જ ગુરુની મૈયાએ મહારાષ્ટ્રમાં, એ સિવાય અકોલા, અમરાવતી અને નાગપુર સુધી જઈને
જ્યાં જ્યાં વિચરણ કર્યું છે ત્યાં ત્યાં અનેક લોકોમાં શાસન પ્રભાવના કરી છે. એમનું વિચરણ ક્ષેત્ર જ્યાં જ્યાં હોય ત્યાં કદાચ મુક્તાબાઈ માસતીજીને સૌ કોઈ યાદ કરતા હોય. ગાંભીર્યનો ગુણ એમનો સૌથી વધારે હતો. ગંભીરતા હોવી એ જીવનમાં બહુ જ જરૂરી ચીજ છે. અરે આટલો વિશાળ પરિવાર હોય, દરેકના જીવનની અલગ 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 કંઈક સમસ્યાઓ હોય અને ગુરુની સમક્ષ જ્યારે પ્રદર્શિત કરતા હોઈએ ત્યારે એકની વાત અગર બીજાને ખબર પડે તો શું થાય? પણ ગાંભીર્ય ગુણના ધારક અમારા પૂજ્યવરાએ ખૂબ પચાવ્યું છે અને એમણે જે પચાવ્યું એનું નવનીત અમને ખવડાવ્યું છે. મારે તો એ કહેવું છે, આવા પૂજ્યવરા જેવા ગુરુની મળવા એ અમારા પણ પરમ સદભાગ્ય છે. મને યાદ આવે છે 2002 આપણા આજ હિંગવાલા સંઘમાં પૂજ્યવરા મુક્તાબાઈ માસતીજીની 50મી દીક્ષા જયંતિ મનાવી હતી. કોને કોને યાદ છે? બધાને તે વખતે હશે, બધાને યાદ હશે. 12 દિવસનો મહોત્સવ ગોઠવવામાં આવ્યો અને અમારો આખો પરિવાર આઈમ્બિલ ખાતાની ઉપર હોલમાં હતા. ગ્રુપ આખું હાજર. દરરોજના પ્રવચનો, દરરોજ બપોરે અમારા સુધાભાઈ માસતીજી ગેમ રમાડતા. અરે કપલ ઝાપ કરાવ્યા ને મને યાદ છે, એક સાથે 200 કપલ આ હોલમાં અને પટાંગણમાં બધે ગોઠવાયા હતા. હા, એમ પૂછતા લોકો જ્યાં ગોચરી જઈએ, દીક્ષા મહોત્સવ છે કોઈનો? અત્યારે કોની દીક્ષાનો મહોત્સવ છે? જો દીક્ષા જયંતિ તો બધાની મનાવાતી જ હોય. સૌ ગુરુજનો પોતપોતાની રીતે દીક્ષા જયંતિઓ મનાવતા જ હોય. એમના પરિવારને હોશ હોય અને એ મનાવતા હોય. અમને તો પૂજ્યવરાએ એવા સંસ્કાર નાખ્યા છે કે દીક્ષા જયંતિ ક્યારેય મનાવવી જ નહીં. અને પોતાની મનાવતા જ નહોતા. 49 વર્ષ સુધી એમણે ક્યારેય કોઈ ગામમાં પોતાની દીક્ષા જયંતિ મનાવી ન હતી. પણ તમને ખબર છે, અમારા એક વડીલ ગુરુ ભગિની હતા ઉષાબાઈ માસતીજી, નામ સાંભળ્યું છે? જેને આગમ માટે અનંત પ્રેમ હતો. એણે આગમોના આ અનુવાદ કાર્યમાં બહુ મોટો ફાળો આપ્યો છે. એમના મનમાં એક ભાવ કે મોટા માસતીજીની એકવાર તો દીક્ષા જયંતિ મનાવવી જ છે. એ હા પાડે કે ના પાડે. અને એ દીક્ષા જયંતિ વખતે આપણા બિપિનભાઈ સંઘવી હાજર છે. એમના ઘરેથી, તારાબેન ગગુભાઈ સંઘવીના ઘરેથી આગમ યાત્રા નીકળી હતી અને સંઘ જમણ પણ એ પરિવાર તરફથી હતું. મારે એ કહેવું જોઈએ કે મારે એ કહેવું જોઈએ કે પૂજ્યવરા ગુરુની મયાનો દીક્ષા જયંતિનો મહોત્સવ અને એમાં સ્વામી વાત્સલ્ય જમણ અને એનો જેને લાભ મળે એ પરિવાર આખો પણ ધન્યભાગી બની ગયો હશે. આવા ખૂબ ઉત્સાહ ઉલ્લાસપૂર્વક પૂજ્યવરાનો અહીં જ આ સ્થાનમાં જ 12 દિવસ સુધી દ્વાદશી તપ કરાવ્યું હતું અને 12 દિવસ સુધી એ મહોત્સવના મંડાણ રહ્યા હતા. ધન્ય છે એ આત્માને
કે જેમણે સ્વ પર કલ્યાણ અર્થે 50 વર્ષ વિતાવ્યા હતા એની પુણ્ય સ્મૃતિ આ સંઘમાં રહી ગઈ છે. કયા સંઘમાં? આ સંઘમાં એની પુણ્ય સ્મૃતિઓ સમાયેલી છે. અને ત્યારબાદ તો પૂજ્યવરાની તબિયત નાજુક થતી ગઈ. તમે બધા જાણો છો, હર્પીસની ભયંકર બીમારી, બ્રેસ્ટ કેન્સર, લીવર સોરાયસિસ એવા 3 દર્દો એક સાથે ઘેરાયેલા હતા. પરંતુ પૂજ્યવરાએ એમના જીવનમાં ક્યારેય ક્ષમતાને ગુમાવી ન હતી. ક્ષમતા ભાવે એ કહે જે સમય આવ્યો છે એ આપણે પ્રેમથી, સ્નેહથી એને પસાર કરવાનો છે. બીમારી વખતે સાતા હોય, અસાતા હોય તો પણ ગમે તેવા સંજોગોમાં કોઈ પણ દર્શન કરવા આવે તો એ માત્ર સૂતા જ રહે કે બોલે નહીં, જવાબ ના આપે, એવું એમણે ક્યારેય કર્યું નથી. આપણને વિચાર આવે કે બીમારી વખતે સ્વસ્થ રહીને લોકોને પણ ધર્મબોધ પમાડે. કદાચ સૂતા હોય તો બહેનોને સૂતા સૂતા પણ દર્શન તો આપે અને સાથે 2 શિખામણના શબ્દો પણ કહે. અંતિમ ચાતુર્માસ એમણે કર્યું પારસધામમાં. તમારે ત્યાં તો પૂજ્યવરાનું ચાતુર્માસ થયું, સાથે નમ્રમુનિ મહારાજ સાહેબને પણ તે જ વખતે પહેલી વાર મુંબઈમાં ચાતુર્માસ માટે લાવ્યા. કોણ લાવ્યા હશે? અમારા પૂજ્યવરા. અને જુઓ આ હિંગવાલાની ધરતી કેવી ભાગ્યશાળી બની હશે. ચતુર્વિધ સંઘનું તમને ચાતુર્માસ મળ્યું તો ખરું, પણ પૂજ્ય રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબના અહીંથી જ જાણે ઉન્નતિના પ્રકરણો શરૂ થયા. ત્યાર પછી તમે બધા જુઓ છો, દિન પ્રતિદિન એમના દરેક કાર્યોમાં એમને સફળતા મળી રહે છે. એનું શું કારણ હશે? એમને પૂજ્યવરાના ખૂબ આશીર્વાદ હતા. જ્યારે બીમારી અવસ્થા હતી અને ગુરુદેવ દર્શન દેવા આવે, એમની સામે ખુરશીમાં બેઠા હોય તો પણ એમણે કંઈક ને કંઈક સજેશન કરે. કોણ કરે? શિખામણો આપે. ત્યારે એ પણ નાના હોય અને કોઈ વાતમાં જરૂર લાગે તો પૂજ્યવરા એમને કહે આમ કરાય અથવા આમ ના કરાય. અને નમ્રમુનિ મહારાજ સાહેબ પણ તરત એ વાતને સ્વીકારી લે. અંતિમ ચાતુર્માસમાં હજુ પારસધામનું પહેલું ચોમાસું હતું અને ચતુર્વિધ સંઘનું ચોમાસું થયું. અને તે જ વખતે એમને સંધારો પણ અપાયો છે. બિપિનભાઈ તો એમના બહુ સાક્ષી નજીકમાં રહ્યા છે. અને તે વખતે જ્યારે પૂજ્યવરાને લાસ્ટ સમયે, અંતિમ સમયે સંધારો આપ્યો ત્યારે પણ એમના પરિણામો ખૂબ જ શાંત, સૌમ્ય, ગંભીરતાવાળા હતા. આવી અવસ્થામાં બીમારીનો કોઈ પાર નહીં. પેટમાં કેટલું પાણી ભરાતું હતું અને તે વખતે અસહ્ય પીડા ભોગવતા પણ અનશનના ભાવમાં એ ગયા. એમનો આત્મા સ્વર્ગવાસી થયો. આજે પણ એ આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં આપણે સૌ એમને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીએ. એમની કૃપા દ્રષ્ટિ કાયમ માટે
અમારા પર, તમારા પર, આખા હિંગવાલા સંઘ પર અને આખા ઘાટકોપર પર એમના સ્નેહી સગાઓ પ્રત્યે બધા પ્રત્યે કૃપા દ્રષ્ટિ વરસતી રહે અને એ આત્મા જ્યાં બિરાજિત હોય ત્યાંથી એમને અધૂરી આરાધના પૂર્ણ કરવા માટે ફરી માનવ ભાવમાં આવે, ફરી એમને જૈન ધર્મનો યોગ મળે, ખૂબ શાસન પ્રભાવના પૂર્વક આરાધના સાધના પૂર્વક જીવન વિતાવી અને એ એમના અંતિમ લક્ષ્યને પામે એવી શુભ મંગલ ભાવના સાથે હું શ્રદ્ધાંજલિ અર્પણ